જોજો ભાભી, રુદ્ર જલ્દી પાછો પહેલા જેવો જ થઈ જશે. રુદ્ર ફાઇટર છે. ધનુશ્રી, એક વાત કહું, આજ સુધી મેં છે ને તને રુદ્રકુમાર સાથે ઝઘડતા જ જોઈ છે, એમના વિશે જેમ તેમ બોલતા જોઈ છે, પણ આજે તારા મોઢેથી આ બધું સાંભળીને બહુ સારું લાગે છે. એવું કઈ નથી, એ તો રુદ્રએ મારી હેલ્પ કરી હતી એટલે મેં એની હેલ્પ કરી. હા, તું ભલે આને હેલ્પનું નામ આપે અનુશ્રી, પણ આ લાગણીઓ છે. તું બદલાઈ રહી છે અનુશ્રી. અને ચલ, તું કદાચ બધા સામે ખોટું બોલી લઈશ, કદાચ મારી સામે ખોટું બોલી લઈશ, પણ પોતાની જાત સામે કેવી રીતે ખોટું બોલીશ? તું માને કે ના માને, આ તારી ફિલિંગ્સ છે. તારી ફિલિંગ્સને સ્વીકારી લે અનુશ્રી. ભાભી, હું પછી વાત કરું છું. ઓકે, બાય. રુદ્ર નામના ગામડિયાનું હવે હું બરાબર ધ્યાન રાખીશ. મારા પર હાથ ઉપાડ્યો છે ને મારા પર એને. રુદ્રએ તમારી પર હાથ ઉપાડ્યો? હા. પણ કેમ? અરે હું પેલી કારણ ગમે તે હોય સાડી સાહેબા, હાથ નતો ઉપાડવો જોઈએ. હાથ નતો ઉપાડવો જોઈએ. છોડીશ ને એને હું. દુશ્મન છે દુશ્મન, હવે ઉપાધિ છે ઉપાધિ, છોડીશ ને એનું. બનેવીલાલ, તમે ગુસ્સામાં ને ગુસ્સામાં ખોટી દિશા તરફ જઈ રહ્યા છો. ગમ ખાઈ લો. રુદ્રને દુશ્મન અને ઉપાધિ માનવાનું છોડી દો. કેમ છોડી દઉં? કારણ કે રુદ્ર તો આપણી ઉપાધિ દૂર કરી રહ્યો છે. અનુશ્રીને ત્યાં વઢવાણમાં રાખી. બનેવીલાલ, તમે ભૂલી ગયા મમ્મીએ શું કહ્યું હતું? કે આપણો સાચો દુશ્મન અને આપણો મોટો ખતરો કોઈ બીજું છે જે દેખાતું નથી. કોણ છે બીજું કોઈ? સંગમ. સંગમ? પણ કેમ સંગમ? સંગમ જે ઘર જમાઈ નથી તેમ છતાં પણ ઘર જમાઈના બધા જ લાવા માણી રહ્યો છે. મામા સંગમથી ઇમ્પ્રેસ છે. સંગમ મામાની ગુડબુકમાં છે, જેમાં આપણે લોકો હોવા જોઈતા હતા. વાહ સાડી સાહેબા વાહ, આંખો ખોલી નાખી તમે મારી. એકદમ આમ જીનિયસની જેમ વિચારો છો. જ્યાં રવિ ને કવિ ના પહોંચે ત્યાં મારી સાડી સાહેબાની બુદ્ધિ પહોંચે. વાહ, મેં આ બધું કેમ વિચાર્યું નહીં? પણ સાડી સાહેબા, તમે કીધી એ વાત બરાબર છે કે આ સંગમ નામનું સ્લો પોઈઝન બધામાં ધીરે ધીરે ભળતું જ જાય છે. અને એટલું જ નહીં, તો બીજા પણ એક ગુડ ન્યૂઝ છે. હા તો બોલો ને. બનેવીલાલ, હું હમણાં જ મામા અને સાહિલની એક ઇમ્પોર્ટન્ટ વાત સાંભળીને આવી છું. મામા એમની 75th બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યા છે. એ પણ મોટી પાર્ટી સાથે. સરસ, તો કરવા દો સેલિબ્રેટ. સાડી સાહેબા, મામાની આ 75th બર્થડેની મોટી પાર્ટીમાં કંઈક તો મોટું થવું જોઈએ ને. પણ શું?
ओम नमो हनुमंते भय भजनाय सुख कुरु फट स्वाहा। ओम नमो हनुमंते भय भजनाय सुख कुरु फट स्वाहा। जय बजरंग बली। माड़ी अनुश्री હું થયું माड़ी દત્તુ હું થયું બેટા હું થયું તને माड़ी દુખે છે કઈ? माड़ी 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 દત્તુ, તને દેખાતું નથી. વાગી જાય. વાગી જશે તને દેખાતું નથી બેટા સાચું नहीं वागे મને બધું દેખાય છે એ બધું ઠીક છે બેટા શું બોલ્યો તને દેખાય છે हाँ તને હું દેખાઉં છું હું તને જોજે બધા દેખાય છે हाँ माड़ी ભગવાન હશ વાવ ધેટ્સ અ બ્રિલિયન્ટ ન્યૂઝ अनुश्री હું એક કામ કરું છું, પપ્પાને ને કાકાને જટા સમાચાર આપી દઉં એટલે એ લોકો જલ્દી જલ્દી ઘરે આવે. હા એમ કર ઝટ ફોન લગાડતો એ લોકોને હા ભાઈ તમને દેખાય છે અમે લોકો બહુ 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 ખુશ છીએ હા સાચે. अनुश्री માડીએ કીધું એમ આ બધો શ્રેય તમને જાય છે. હા સાચી વાત છે નવી બહુ તે મારા છોકરાની બહુ સેવા કરી છે એ હોટી મારી છે એ ભૂલી ન જતા બધાય. મેં તો ના જોયું. સાંભળો સાંભળો મેં છે ને દત્તુની દ્રષ્ટિ પાછી આવી જાય એના માટે થઈને માનતા માની હતી હવે એ માનતા પૂરી કરવી રહી આપણે હું માનતા માની છે ભાભી? આપણા ઘરે સુંદરકાંડના પાઠ ભણવાની માનતા માની હતી જય બજરંગ બલી. જય બજરંગબલી. સરસ લ્યો બહુ સરસ. દેખાય છે દેખાય છે બધું દેખાય છે. સાહિલે મને કહ્યું કે મામાને કંઈ કામ છે એટલે બધાને બોલાવ્યા છે. મામાને શું કામ છે? અરે હા પણ એ તો મામા આવે તો ખબર પડશે ને. પણ એ છે ક્યાં? તમે બધાને અહીંયા એટલે બોલાવ્યા છે કેમ કે પપ્પાએ કંઈક અનાઉન્સમેન્ટ કરવી છે. સાહિલ મારે પણ કંઈ કહેવું છે. મારે છે ને હમણાં જ અનુશ્રી સાથે ફોન પર વાત થઈ અને અનુશ્રીએ મને કહ્યું કે રુદ્રકુમારની આઈ સાઇટ પાછી આવી ગઈ છે. રુદ્રકુમારને હવે બધું જ પહેલા જેવું દેખાતું થઈ ગયું છે. ઓ વાવ, આ તો કેટલા સરસ ન્યૂઝ છે. હું આ વાત કરવાનો તો માંગતો ને હમણાં જે વાત થઈ ને નથી મને કોઈ જ ફરક નથી પડતો. હું ઈચ્છું છું કે રાજ્યગુરુ પરિવારના કોઈ પણ સભ્યને પણ આ વાતથી સહેજ પણ ફરક ના પડવો જોઈએ. પણ પપ્પાજી રુદ્રકુમાર અનુશ્રીના હસબન્ડ છે અને આ ઘરના જમાઈ પણ છે તો પપ્પાને જે વાત કરવી છે એ કરીએ. પપ્પાની ઈચ્છા છે કે એમનો અપકમિંગ બર્થડે એકદમ લેવિશ પાર્ટી સાથે એ આપણી સાથે સેલિબ્રેટ કરવા માંગે છે. અરે વાહ, આ તો બહુ સરસ વાત છે મામા. આ પાર્ટી સેલિબ્રેટ કરવા પાછળ પપ્પાના કંઈક રીઝન્સ છે પણ એ પપ્પા સમય સાથે જ જણાવશે. ઓકે, પણ ઘરવાળાઓની સામે શું અત્યારે ને શું પછી તો
તિથિ, એ તો હવે જેવી પપ્પાની ઈચ્છા, પણ હા, અત્યારે આપણા બધાનો ફોકસ પપ્પાની બર્થડેની અરેન્જમેન્ટ્સ પર હોવું જોઈએ. બીજે કશે નહીં. જુઓ, હું તમને બધાને કહી દઉં, તમે તમારા ગેસ્ટનું લિસ્ટ બનાવી દો અને જેમને પણ ઇન્વાઇટ કરવાનો એને બધાને કરી દો. કરેક્ટ? અને સાહિલ, એક વાતનું ખાસ ધ્યાન રાખજે, વઢવાણથી કોઈ આવવું ના જોઈએ. ત્યાંથી માત્ર મારી પ્રિન્સેસ અનુશ્રી જ આવશે. ને પેલો ગામડિયો રુદ્ર તો સહેજ પણ ના આવવો જોઈએ. સાંભળો ને, તમે હવે આવી જ ગયા છો તો મારો કુર્તો આપો ને. હા, પૂછો. એક મિનિટ, શું છે? નાટક કરે છે? ડ્રામેબાજ? દેખાય છે ને તને હવે બધું? હે, યુ બેટર હેલ્પ યોરસેલ્ફ, ઓકે? હવે દરેક વસ્તુ તને કઈ હાથમાં નહીં આપું હું. ના ના, એ તો મને ખબર જ છે. આ હું ખાલી મજાક કરતો હતો. પેલું જોતો હતો કે શું એટલા દિવસની તમારી ટેવ હોય ને કે જઈને મને કુર્તો દેવાની, તો આપો છો કે નહીં? ઓ એવું? પણ કુર્તો તો મેં પહેર્યો જ છે, દેખાણો નહીં, એટલે મને દેખાતું થઈ ગયું. તમારું શટ અપ. પણ આભાર તમારો. શું? આભાર. કઈ સંભળાયું નહીં મને. શું કયું ભાર? આભાર તમારો. સંભળાયું? હા, સંભળાયું મને. આઈ ગોટ ઇટ. ઇડિયટ. ફ્રેન્ડ છે એટલે હેલ્પ કરી, એમાં થેન્ક્સ કહેવાની જરૂર નથી. મેં પણ નતું કહ્યું. ના 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 ના, તો કેવું પડે. શું ખબર તમે ક્યારે વિફરી જાવ, એના કરતા કહી દેવું સારું એમ કે આભાર. શું જાય? મજાક કરે છે મારી? ના ના, એક મિનિટ, પેલી સોટી ક્યાં છે? એ ના 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 ના, મને દેખાય છે, હવે દેખાય છે. જો તું મને ગુસ્સો બાબા ઇન્સ્ટિગેટ નહીં કર. હા, શું ના કરું? કયો ગેટ? હવે ઇન્સ્ટિગેટ નું ગુજરાતી કહેવાનું? હા. ના યાર, નહીં કહું. અરે એમ શું કરો છો? કયો ને, મને ઊંઘ નહીં આવે. શું થાય? ના, અરે તું એ વાત છોડ ને. મને એમ કે તારી મમ્મીએ કઈ સુંદર પાઠ નું કીધું એ હતું. સુંદર પાઠ નહીં, સુંદર કાંડ નો પાઠ હોય. હા, એ જ સુંદરકાંડ નો પાઠ. તો એમાં શું હોય? આઈ હોપ મારે કઈ ના કરવાનું હોય એમાં. સુંદરકાંડમાં? હા, સુંદરકાંડ નો પાઠ હોય ને એમાં શું હોય કે હનુમાનજી, હું પણ નહીં કહું. હું પણ નહીં કહું. જાઓ. કેને એવું શું કરે છે? કેને મને. હું શું કામ કહું? અચ્છા સારું, ચાલ એક કામ કરીએ. તું મને આ પાઠમાં શું હોય એ કહે, અને હું તને ઇન્સ્ટિગેટ નું ગુજરાતી કહીશ. ડીલ? આમાં ડીલ ક્યાંથી આવ્યું આમાં? અરે ડીલ એટલે મારી વાત તને મંજૂર છે એમ. હા, ડીલ. ઓકે, બોલ. હા, જો સુંદરકાંડનો પાઠ છે ને, એ તો બજરંગબલીનું નામ લઈને જ ચાલુ કરાય. જય બજરંગબલી. તો સુંદરકાંડ એ રામાયણનો 5મો અધ્યાય છે. એમાં આપણે રાવણ જ્યારે સીતા માતાને લઈ ગયો હતો ને, તો જ્યારે હનુમાનજી સીતા માતાને શોધવા માટેની જે યાત્રામાં નીકળે છે ને, એનું વર્ણન છે. એવું કહેવાય છે કે જ્યારે જીવનમાં આમ ડર હોય, ભયનો માહોલ હોય, પરિસ્થિતિ ગંભીર હોય, મુસીબત હોય, ત્યારે સુંદરકાંડનો પાઠ કરીએ ને તો રાહત થાય. મારા બજરંગબલીને પ્રસન્ન કરવા માટે આ અચૂક બાણ છે સુંદરકાંડ. આમાં તો મહારાજજીને બોલાવવામાં આવે, ઉપવાસ રાખવાનો હોય અને પછી આ સુંદરકાંડનો પાઠ ભણવાનો હોય. બોલો સિયાવર રામચંદ્ર કી જય. એટલે માળીએ એટલે જ રાખ્યો હશે. મને હમણાં દેખાતું નહોતું ને, એટલે દેખાતું થઈ જાય, એટલે પછી સુંદરકાંડના પાઠની માનતા રાખી હશે. અચ્છા, એ હવે તમારો વારો. પેલું ગેટ વાળું જો ને, શું હતું? ઇન્સ્ટિગેટ? હા 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 હા, ઇન્સ્ટિગેટ નું ગુજરાતી હા એટલે
નહીં કહું. હે એ જો 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 લુચાઈ કરી લુચા. ઠગી લીધો. શું ઇન્સ્ટી પીરી પીરી બેન, પીરી પીરી લાગે છે એમનો અવાજ સાંભળીને જ આવે છે, એમની જેવા લુચ્ચા. બબુ આ બધું છોડ અને જઈને જલ્દી જા આઈસ લઈ આવજા. ધર્મેશ, શું ધર્મેશ, તમારું આ બધું આજકાલ બહુ વધી રહ્યું છે. હા, અરે દિવસમાં પણ ડ્રિંક્સ ચાલુ થઈ ગયું? અત્યારે છે ને મારો મૂડ ખરાબ ના કરી, જેટલું કીધું છે એટલું કર. જ્યાં જઈને આવીશ અને પેલું ચવાણું લઈ આવજા. જા. નોકરાણી સમજીને રાખી છે મને. નહીં જાઉં. તું નહીં જાઉં? શું નહીં જાઉં? તું શું તારો બાપ પણ જશે. જા. અરે જા. ધર્મેશ, શું ધર્મેશ? આંખો કાઢે છે મને તું. આંખો નીચે કર, આંખો નીચે કર. કરી દો. બનેવીલાલ, નહીં હા, તમારે મામા મામીની ફેમિલી સાથે જે કરવું હોય એ કરજો, હું કઈ નહીં બોલું. મારી મમ્મી અને બેન સાથે વ્યવસ્થિત વાત કરવાની અને વર્તન કરવાનું, નહીં તો સોરી સોરી સાડી સાહેબ, સોરી ભૂલ થઈ ગઈ મારાથી. હા સોરી નુપુર બેબી, આજે થોડું મૂડ અપસેટ હતો ને એટલે આ રીતે બિહેવ થઈ ગયું. આજ પછી આવું બિહેવ નહીં થાય ડાર્લિંગ. સોરી પ્લીઝ. મને આઈસ લઈ આપ ને થોડો પ્લીઝ. સોરી. અને ચવાણું પણ લાવ. ના લાવતી ચવાણું નુપુર. સાહેબા હવે ગુસ્સો છોડો. કઈ વાતથી બનેવીલાલ? અરે ક્યારનો વિચારતો હતો ને હું કે મામાની અપકમિંગ બર્થડે પાર્ટીમાં કંઈક મોટું થવું જોઈએ, કંઈક મોટું થવું જોઈએ. તો એ સવાલનો જવાબ મળી ગયો છે સાડી સાહેબ. શું? મામા ભલે એમ કહેતા હોય કે રુદ્રકુમારને એમની બર્થડે પાર્ટીમાં બોલાવવાના નથી, પણ રુદ્રકુમાર એમની બર્થડે પાર્ટીમાં આવશે. યસ, એને કેવી રીતે બોલાવવો એ મને ખબર છે. એટલે એ વાત કન્ફર્મ છે કે રુદ્રકુમાર મામાની બર્થડે પાર્ટીમાં 100% આવશે, અને આવશે એટલે હું મારો બદલો લઈશ. ને આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. અરે જ્યારે મને દેખાતું નહીં ત્યારે તો હું ગમે તેમ હાથ મારીને કપડાં લઈ લેતો હતો. તો કબાટ તો આમ વિખેરાયેલો હોવો જોઈએ, પણ આ તો આમ બધું ગોઠવાયેલું છે. કોણે ગોઠવ્યું બધું? બરાબર ગોઠવ્યું છે ને મેં બધું. એટલે આ બધું તમે ગોઠવ્યું? હા, તને દેખાતું નતું ને, અને જો બધું આમ તેમ જ હોત તો પછી તને કઈ જ ના મળત. એટલે આ વાત માટે તો પર્ટિક્યુલર રહેવું જરૂરી હતું, એટલે મેં બરાબર રાખ્યું. ના એટલે આખું કબાટ તમે ગોઠવ્યું? હા. ના એટલે આ વાત હજમ થાય એવી નથી, એમ એટલી બીજી વાર પૂછ્યું મેં. આમ તમે મજાક કરે છે મારી? ક્યાં છે સોટી? ના 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 ના, સોટી ગોતવાની જરૂર નથી. એક મિનિટ, હા અહીંયા જ રહેજો. એક મિનિટ. શું કરે છે? કહું.
તો એ જ બેગ છે ને જે તું પહેલી વાર સુરત લઈને આવ્યો હતો મારા ઘરે? અરે વાહ, યાદ છે તમને? એ તમને યાદ છે હું તમારા ઘરે આવ્યો હતો ત્યારે આમ એકબીજા સાથે આપણે કેમ દુશ્મન જેવું રાખતા હતા નહીં? તમે મારી પર પોતાવાળું પાણી નાખી દીધું હતું, મારા મોઢામાં પૂરી ઠૂસી દીધી હતી, મને મોજડી મારી હતી અને કેટલું બધું કર્યું હતું નહીં? એ તો છે. પણ એ બધામાં આપણે એકબીજાની બધી વાતનું કેટલું ધ્યાન રાખતા નહીં? એક મિનિટ.